નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે મગફળી અને સોયાબીન જેવા પાકોની અંદર નિંદામણ નિયંત્રણ. નિંદામણને ઉગવા જ ન દેવું હોય અથવા ઉગતા હોય તો ડામી દેવું હોય, ઉગી જાય પછી આપણી જે પણ મુખ્ય પાક છે મગફળી કે સોયાબીન, એને આડઅસર ન કરે, એને નુકસાન ન કરે, પહેલા જો એનું નિયંત્રણ કરવું હોય તો કયા કયા પ્રકારની પદ્ધતિઓ ઉપયોગ કરી શકાય એની સવિસ્તારથી વાત કરવી છે. વિડીયો પૂરેપૂરો જોજો. અને મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જશે. તો મિત્રો, આમ તો નિંદામણની વાત આવે તો ખેતીની અંદર નિંદામણ એ સૌથી વધુ એટલે કે 33% જેટલું અંદાજિત નુકસાન કરતું એક ઘટક છે. રોગ, જીવાત, ઉંદર, અલગ અલગ આબોહવા પરિબળો, પરંતુ નિંદામણ એકલું અંદાજિત 33% જેટલું નુકસાન કરવાની ક્ષમતા પાકની અંદર ધરાવે છે. અને ખાસ આ ઉત્પાદનની અંદર પણ સીધી આની અસર થતી હોય. ખાસ કરીને મગફળી અને સોયાબીનનો પાક જ્યારે વાવીએ છીએ ત્યારથી જ આપણે જે જમીનનું નિંદામણ ખૂબ થતું હોય, નિંદામણવાળી જમીનો હોય, એની અંદર એની ટ્રીટમેન્ટ અગાઉથી જ આપણે કરી લેવી જોઈએ. એક વખત શરૂઆતના પાક ઉગી પહેલાં ટ્રીટમેન્ટ કરતા હોય, અને બીજી પદ્ધતિ છે 20-25 દિવસનો કે 30 દિવસનો પાક થાય ત્યારે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય. અને ખાસ કરીને મગફળી અને સોયાબીનમાં આ પ્રકારની પદ્ધતિ કરવાથી ખૂબ સારા આપણે પરિણામો મિત્રો મળતા પણ હોય છે. હવે શરૂઆતની પહેલી જે દવા આવે મગફળીના પાક અને સોયાબીન માટે એ પ્રી ઇમર્જન્સ દવા, એટલે કે ઉગ્યા પહેલા જે આપણે ખાસ કરીને પાક વાવી દઈએ છીએ, પાક ઉગે પહેલા જે વાપરીએ પ્રી ઇમર્જન્સ. અને બીજી આવે પોસ્ટ ઇમર્જન્સ, મુખ્ય પાક આપણો ઉગી જશે, નિંદામણ પણ ઉગી જશે, એના પછી જે છંટકાવ થાય એ પોસ્ટ ઇમર્જન્સ. પ્રી ઇમર્જન્સની અંદર ખાસ કરીને ખૂબ જૂની જાણીતી ને પ્રચલિત દવા છે. આપણે જ્યારે પાકનું મુખ્ય પાકનું વાવેતર કરીએ છીએ, વાવેતરના 24 થી 48 કલાકની અંદર પાકના કોટડો ફૂટે એટલે પાક ઉગે પહેલા જ આપણે ખાસ કરીને પ્રી ઇમર્જન્સ દવા વાપરતા હોય. એની અંદર પેન્ડીમિથાલિન, ઘણી બધી પદ્ધતિઓ છે પેન્ડીમિથાલિનની. ઘણા લોકો ધોરિયાને વાટે એને ટીપે પેન્ડીમિથાલિન જવા દેતા હોય, ઘણા બધા પાકોની અંદર ભલામણ કરતા હોય છે. ઘણા બધા મિત્રો કોરાની અંદર છાંટતા હોય છે. ઘણા બધા મિત્રો મુખ્ય પાક વાવી પાણી આપીને 24 થી 48 કલાકમાં પંપ દ્વારા છાંટતા હોય છે. તો આ પદ્ધતિઓથી આપણે ઉપયોગ કરતા હોય. પણ ખાસ મારી વાત શરૂ કરવી પહેલા જે પણ નિંદામણનાશક દવા છાંટો એ ફ્લેટ ફેન્ટ નોઝલથી છાંટો. ફ્લેટ ફેન્ટ એટલે પટ્ટી નોઝલ, એનાથી એનો ઉપયોગ કરીને જ નિંદામણનાશક દવા છાંટશો તો ખૂબ સારા પરિણામો મળશે. અને પેન્ડીમિથાલિન ખાસ કરીને આપણે જે ભલામણ કરીએ છીએ 15 લીટરના પંપની અંદર અંદાજિત 50 ml પ્રમાણે આપણે આ દવા નાખી અને એનો છંટકાવ વ્યવસ્થિત, મેં કીધું નોઝલ વાપરી પાણીનું પૂરતા પ્રમાણ સાથે જો આપણે પ્રમાણસર છંટકાવ કરશું તો ખાસ કરીને નિંદામણને ઉગતું જ અટકાવી શકશું. અને આ પદ્ધતિ ખૂબ સારી એક પ્રી ઇમર્જન્સ તરીકેની કહી છે. પોસ્ટ ઇમર્જન્સ એટલે પાકની અંદર પાક પણ ઉગી જશે, નિંદામણ પણ ઉગી જશે, 25-30 દિવસનો પાક છો, નિંદામણનું પ્રમાણ ખૂબ છે. બીજું મિત્રો, નિંદામણનાશક દવા જનરલી જમીનોને નુકસાન કરતી જ હોય છે. ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય છે. આપણે ભલામણ એટલા માટે કરીએ કે ના છૂટકે મજૂરની અછત છે, સતત ભેજવાળું વરસાદી વાતાવરણ છે, ખેતરમાં જવાય એવી કન્ડિશન નથી, નિંદામણ વધારે છે, પાકને નુકસાન કરે એમ છે, તો જ આપણે નિંદામણનાશક દવા છાંટવાની છે. બાકી આંતરખેડ, હાથ નિંદામણ એ મુખ્ય આપણું શસ્ત્ર છે, એને જ ઉપયોગ કરવાનું છે. ફરી વાર કહું છું, નિંદામણનાશક દવા હું એવું નથી કહેતો આ જ વાપરો. તમારે આંતરખેડ, હાથ નિંદામણથી પૂરું થઈ જતું હોય, મજૂરની અછત ન હોય, ઘરના માણસો હોય તો આપણે નિંદામણનાશક દવા વાપરવાની જરૂર નથી. પણ હવે પછીનો પ્રશ્ન, 25-30 દિવસનો પાક આપણો મગફળી કે સોયાબીનનો થયો છે અત્યારે ચોમાસામાં, અને હવે નિંદામણનું પ્રમાણ પણ વધારે છે, 4-5 પાંદડે નિંદામણ છે, તો એ સમયે તમે ખૂબ સારા ટેકનિકલો બજારની અંદર મળે છે. ઘણી બધી પહેલા દવાઓ આવતી કે સાંકડા પાનવાળા નિંદામણને અસર કરે, ઘણા પોળા પાનવાળા નિંદામણને અસર કરતા હોય, પરંતુ હવે જે ટેકનિકલો આવ્યા છે એમાં ક્વિઝાલોફોપ 7.5% અને એની સાથે ઇમિઝેથાપાયર 15%ના ઈસીના કોમ્બિનેશન વાળી જે બધી દવા છે, ખાસ કરીને એ એક પંપની અંદર આમ તો એકરે ભલામણ છે જનરલી કે 1 એકરની અંદર 175 ml આપણે ભલામણ કરીએ છીએ, એટલે કે 10 પંપ કરવાના હોય. તો એક પંપની અંદર 15 લીટર પાણીમાં 17.5 ml લેખે આ દવાનો ઉપયોગ કરવામાં આવે. અને ખાસ મિનિમમ આપણે જે પંપ કરીએ છીએ 10 પંપ એટલે કે 150 લીટર પાણીમાં 175 ml આ દવા નાખી ઓગાળી અને એનું પંપ ભરીને છંટકાવ કરીએ તો પણ ચાલે. સીધું ગણિત એવું કરીએ કે એક પંપની અંદર 17.5 ml દવા નાખવાની છે, ઇમિઝેથાપાયર પ્લસ ક્વિઝાલોફોપના કોમ્બિનેશન વાળી. આનાથી શું થશે તો ઇમિઝેથાપાયર જે ટેકનિકલ છે આની અંદર 15% છે, એ ખાસ કરીને પોળા પાનવાળા અને અમુક આંકડા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે. એટલે પોળા પાનવાળામાંથી ઇમિઝેથાપાયર અને ક્વિઝાલોફોપ જે 7.5% આની અંદર ટેકનિકલ છે, એ ખાસ કરીને સાંકડા પાનવાળા નિંદામણને નિયંત્રણ કરે છે.
એટલે આ દવાને આપણે ખાસ કરીને સિલેક્ટિવ સિસ્ટેમેટિક પ્રકારની નિંદામણનાશક દવાની અંદર સમાવેશ કરીએ છીએ. તો આ દવા બજારની અંદર અલગ અલગ નામ, અલગ અલગ કંપનીઓ બનાવતી હોય. સારી કંપનીના પાકા બિલ સાથે આ ટેકનિકલ લઈ અને તમારા મગફળીના સોયાબીનમાં નિંદામણનો પ્રોબ્લેમ વધારે છે. પોળા અને સાંકડા પાનવાળા બંને નિંદામણો છે. તો 20, 25 કે 30 દિવસના ગાળે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ ખાસ કરીને મિત્રો કરવાનો છે. મિત્રો ખાસ કરીને આ દવા મેં કીધું એમ કોમ્બિનેશન વાળી ક્વિઝાલોફોપ ઇમિઝેથાપાયર છંટકાવ કરીએ, પરંતુ આ દવા છંટકાવ પછી 2 થી 3 કલાક સુધી વરસાદ ન આવે તો આપણું કામ ખૂબ સારા પરિણામોની અંદર મળતા હોય છે. અને ઘણી વખત દવા છાંટ્યા પછી તરત જ વરસાદ આવે તો ઘણા મિત્રોની ફરિયાદ પણ આવતી હોય કે રિઝલ્ટ નથી મળતા. તો થોડુંક વાતાવરણને પણ ધ્યાને લઈને કરવાનું છે. બીજું, જ્યારે ખાસ કરીને ભેજવાળું ને વરસાદી વાતાવરણ હોય ત્યારે ખાસ કરીને આનો પ્રશ્ન નિંદામણનો પણ વધારે જોવા મળતો હોય તો એ સમયે આપણે દવાનો છંટકાવ સારી રીતે કરી અને ડોઝ પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી અને એ દવાનું કન્ટેન્ટ પણ એની અંદર નાખવું. બીજું ખાસ મિત્રો, ફ્લેટ ફેન નોઝલ આના છંટકાવ કરો ત્યારે વાપરવાની છે. નિંદામણ 2 થી 4 પાંદડા વાળું હોય ત્યારે જ જો એનો છંટકાવ કરી દઈશું તો સારામાં સારા પૈસા પ્રમાણેનું વળતર મળશે. જમીનમાં ભેજ હોય ત્યારે સ્પ્રે કરવાનો છે. મેં અગાઉ પણ કીધું, વાવેતર કર્યા પછી 20 થી 25 દિવસનો જે ગાળો છે અને ખાસ કરીને એની અંદર છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારા પરિણામો મળશે. બીજી એક ખાસ વાત એ યાદ રાખજો કે વરસાદી વાતાવરણ સતત વરસાદ શરૂ હોય એ સમયે છંટકાવ કરવો નહીં, કારણ કે એ સમયે આપણા પૈસાનું ઘણી વખત વ્યય થતો હોય, નુકસાન પણ થતું હોય. તો આ મુદ્દાઓને પણ ખાસ મિત્રો ખાસ કરીને ધ્યાને લેવાના છે. અલગ અલગ એના સિવાયના પણ ઘણા બજારની અંદર ટેકનિકલો છે. ખાસ કરીને મેં કીધું એમ અલગ અલગ પ્રકારના પોળા પાનના નિંદામણો માટે, સાંકડા પાનના નિંદામણ માટે સાંકડા પાન એક જ હોય અને તમારે નિંદામણનાશક દવા છાંટવી તો ક્વિઝાલોફોપ ઇથાઇલ છે ખાસ કરીને અલગ ટેકનિકલ બજારની અંદર મળે, અથવા તો પ્રોપા ક્વિઝાફોપ છે. આ બેમાંથી કોઈ પણ નિંદામણનાશક દવા સાંકડા પાનના નિંદામણ નિયંત્રણ માટે પૂરતી છે અને એક પંપની અંદર 30 થી 35 ml નાખીને છાંટવાની છે. ખાલી પોળા પાનવાળા નિંદામણ હોય, ભાંગરો હોય, જીકટો હોય, આવા પ્રકારના નિંદામણો મિત્રો હોય તો ઇમિઝેથાપાયર બજારની અંદર આ ટેકનિકલ પણ એકલું મળતું હોય. 15 લીટર પાણીમાં 30 ml લેખે નાખીને છંટકાવ કરવાથી પણ ખાસ નિયંત્રણ થતું હોય. હવે જ્યાં પોળા અને સાંકડા પાનવાળા હોય તો એના માટે પણ એક અલગ પ્રકારની નિંદામણનાશક દવા બજારની અંદર મળતી હોય. એ ઇમિઝેથાપાયર અને ઇમાઝો મોક્સના કોમ્બિનેશન વાળી જે દવા છે એ 15 લીટર પાણીમાં 35 થી 40 ml નાખીને છંટકાવ કરવાનું છે. તો આ પ્રમાણેની નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરીને સારામાં સારું નિયંત્રણ કરી શકે. જ્યાં મજૂરની અછત છે, સતત વરસાદી વાતાવરણને લીધે આપણે ખેતરમાં આંતરખેડ નથી થઈ શકી, પરંતુ મિત્રો શક્ય હોય તો નિંદામણનાશક દવા કરતાં આંતરખેડ, હાથ નિંદામણ ખૂબ ઉત્તમ છે. જમીન માટે ઉત્તમ છે, માણસના સ્વાસ્થ્ય માટે, પર્યાવરણ માટે પણ ઉત્તમ છે. પરંતુ ના છૂટકે જ્યારે છાંટવી પડે તો આ મેં કીધું એમ દવાનો છંટકાવ કરી ત્યારે ફ્લેટ ફેન નોઝલ, જમીનમાં પૂરતો ભેજ, પાણીનું અને દવાનું પૂરતું પ્રમાણ નાખી અને છાંટશો, ખૂબ સારા પરિણામો, ઓછા ખર્ચે સારો પાક પણ ઉગાડી શકશું. નિંદામણને લીધે જે મેં કીધું ને અગાઉ કે 33% જેટલું પ્રોડક્શનની અંદર નુકસાન થવાની શક્યતાઓ છે એને ઘટાડીને પાકનું આપણા મુખ્ય પાક છે મગફળી અથવા સોયાબીન એનું સારામાં સારું ઉત્પાદન લઈ શકશું. તો આ નિંદામણનાશક દવા પ્રી ઇમર્જન્સ, પાક વાવી અને પાક ઉગે પહેલાની દવા અને પાક ઉગી ગયા પછી પોસ્ટ ઇમર્જન્સ દવા, એટલે પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ બંને દવાનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ એની મેં તમને આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરી. તમે પણ મિત્રો અલગ અલગ પ્રકારની દવાઓ ઉપયોગ કરતા હશો. તમારા પણ જે અનુભવ હોય, સારા નરસા અનુભવ હોય એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે. મારી ખાસ સલાહ છે, મેં ટેકનિકલોથી વાત કરી. બજારની અંદર બ્રાન્ડ નામ અલગ અલગ કંપનીઓના અલગ અલગ નામથી મળતું હોય. ફરીવાર કહું, સારી કંપની, પ્રાઇવેટ જે પણ કંપનીઓ ખરીદો, સારી કંપની અને પાકા બિલ સાથે દવા ખરીદવાનો આગ્રહ રાખજો અને એના પરિણામો તો જ મળશે કે તમે જો અલગ અલગ પદ્ધતિઓથી એ વાકેફ હશો. ભેજની વાત હોય, નોઝલની વાત હોય તો આ પણ એક અસરકારકતા વધારવામાં મહત્વના કારણભૂત અંગો છે. તો મારી ખાસ આપ સર્વને વિનંતી છે કે આ વિડીયોના માધ્યમથી મેં તમને જે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો એ તમને ગમશે. માહિતી તમે પૂરી જોઈ છે તો મિત્રો માહિતી જો તમને ગમે તો અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપજો. ત્યારબાદ આ વિડીયોને વધુ મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને આવતા દિવસોમાં ફરી પાછા એક નવા ટેકનિકલ, નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.